ચલાળામાં મોગલ માનવ સેવા ટ્રસ્ટ સુરત દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। દાન મહારાજની પાવન ભૂમિ પર સરકારી સ્કૂલ RKM હાઈસ્કૂલ ચલાળા ખાતે મોગલ માનવ સેવા ટ્રસ્ટ તથા શિવશાહી ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ચોપડાઓનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ખૂબ જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે એ માટે દાન મહારાજની જગ્યા પરના પૂજ્ય ઉદય બાપુ ભગત તેમજ હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ અગ્રાવત તેમજ પ્રકાશભાઈ કારિયા, અરવિંદભાઈ ઉપાધ્યાય, ચાપરાજભાઈ દાદલ, દાદભાઈ વાળા સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ધારી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં રૂબરૂ મુલાકાત લઈ ખરેખર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કીટ તેમજ બેગ તેમજ નોટબુક તેમજ ચોપડાઓ આપી સન્માનિત કરવાનું કામ રાજુભાઈ જાની તેમજ લલિતભાઈ મહેતા તેમજ સલીમભાઈ ચૌહાણ, નિતેશભાઈ ભટ્ટ તેમજ વિજયભાઈ મહેતા તથા પત્રકાર બિપિનભાઈ રાઠોડ તેમજ સેવાભાવી મિત્રો સતત નિસ્વાર્થ ભાવથી કાર્ય કરી રહ્યા છે। મોગલ માનવ સેવા ગ્રુપની વિવિધ સેવા કાર્યને તમામ જ્ઞાતિના દાતાઓ ખૂબ ખૂબ સહયોગ આપી રહેલ છે। રાજુભાઈ જાની અને તમામ મહેમાનોએ જાહેર અપીલ કરતા જણાવેલ કે ચલાળામાં સૌથી જૂની RKM હાઈસ્કૂલની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં હોય અને આ શાળાને માટે તમામ સમાજના લોકો દિલથી પ્રયત્ન કરે છે કે આ શાળા ફરીવાર ગામની શાન બને એમાં સહયોગ આપે એ દાન મહારાજને પ્રાર્થના કરવામાં આવી હતી। JKS ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। શ્રીદાન મહારાજ કી જય, સાઈનાથ ભગવાન કી જય। આજરોજ સાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની નિજા હેઠળ શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ સુરત ચલાલા, શિવસાઈ સેવા ટ્રસ્ટ ચલાલા દ્વારા બાળકોને જે ચોપડા વિતરણનું કાર્યક્રમ એક જરૂરિયાતવાળી હાઈસ્કૂલ જે આપણી સરકારી RKM હાઈસ્કૂલ છે એની અંદર આજે આ પુસ્તક ચોપડા વિતરણનું કાર્યક્રમ રાખેલું। એની અંદર આ કાર્યક્રમમાં પૂજ્ય બાપુ ઉદય બાપુ ભગત, મનીષભાઈ અગ્રાવત સાહેબ, અરવિંદભાઈ ઉપાધ્યાય, પ્રકાશભાઈ કારિયા, અન્ય વગેરે જે સંસ્થાની સાથે જોડાયેલા છે તે બધાએ સાથ સહકાર આપેલો અને બાળકોને પ્રોત્સાહન કરવા માટે જે અમારી સંસ્થા અવારનવાર જે કાર્ય કરી રહી છે એમાં આજના દિવસે અમે RKM હાઈસ્કૂલ પસંદ કરી કેમ કે આ હાઈસ્કૂલની અંદર અતિ ગરીબ બાળકો ભણતા હોય છે અને અત્યારે આપણે ચોપડાનો દર જોઈએ તો એ પણ દિન પ્રતિદિન વધતો જાય છે। તો આજે એક ચોપડો લેવા જવો પણ મુશ્કેલ હોય એવા બાળકોને અમે જે અહીંથી ચોપડા વિતરણ કર્યો છે એના શૈક્ષણિક કાર્યની અંદર મદદરૂપ થવાનો અમે જે પ્રયાસ કર્યો છે એ બદલ અમને પ્રયાસ કરવા માટેની મંજૂરી આપી એ બદલ નિયામકશ્રી અને પ્રિન્સિપાલ શ્રીનો પણ હું આભાર માનું છું। જય સાઈનાથ, જય દાન મહારાજ। આજ રોજ ચલાલા RKM હાઈસ્કૂલ ખાતે અમારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદય બાપુના નેતૃત્વ નીચે શ્રી મોગલ મા સેવા ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ અને સાઈ સેવા ટ્રસ્ટ શ્રી રાજુભાઈ જાની સમગ્ર ટીમ દ્વારા સુંદર એવું એક પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને પુસ્તકોનું જે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવેલું હતું અને જે ખરેખર વિદ્યાર્થીઓને જરૂરિયાત છે એવી જગ્યા પસંદ કરી કે આ શાળામાં ખૂબ જ ગરીબ વિદ્યાર્થી આવતા હોય અને જે આ સહયોગ આપ્યો છે અને એ સહયોગ વિદ્યાર્થી માટે ખૂબ પ્રેરણાદાયક થશે। એના આપેલા પુસ્તકો, એના ચોપડા એ વિદ્યાર્થી ઉપયોગ કરશે અને એની જીવનની દિશા જે આગળ વધશે ભણવા માટે એમાં ખૂબ જ સહયોગ આપ્યો છે। દરેકને અપીલ કરીએ કે આવા નવા રાજુભાઈ જાની અને આ જે ટ્રસ્ટ છે એના સામાજિક પ્રેરણા લઈ અને આવા કાર્ય કરતા રહે અને આ જ ખાસ ખરેખર શિક્ષણ માટે જે કરવાની જરૂર છે, શિક્ષણમાં જે આગળ વધારવાની જરૂર છે એના માટે દરેકને પ્રોત્સાહન આપવાની જરૂર છે। તો આપ સર્વને હું વિનંતી કરું છું કે આપનો સહયોગ અને પ્રોત્સાહન અમારી શાળાને મળતા રહેશે અને આ તકે અમારી શાળામાં પસંદગી કરવા બદલ અને આ કાર્યક્રમ રાખવા બદલ હું સમગ્ર ચલાલા કેળવણી મંડળ અને RKM પરિવાર વતી આપ સૌનો આભાર માનું છું। થેન્ક યુ।